રમણભાઈ, નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બેઠા છો, શું કહેશો? આજે જય ભીમ સર્વ સમાજ સંગઠન એક દલિત પરિવારના દીકરાને જે આત્મવિલોપન કરવા માટે જે મજબૂત કર્યા, ત્યારબાદ આજ સુધી પણ પોલીસ કોઈ પણ ધરપકડ કરી નથી. આજે 1 તારીખનો બનાવ છે અને સામેવાળા આરોપીઓ રૂપિયાના દબાણથી હાઈકોર્ટ જાય છે. હાઈકોર્ટ ગયા પછી રૂપિયાનો વરહાદ વેરી નાખી અને જે દલિત સમાજને દબાવવાની વાતો કરી રહ્યા છે, તો અમે દલિત સમાજ આખો આજે મેદાને આવ્યા છે ખેડા જિલ્લા કલેક્ટર ઓફિસે અને કહી દઈએ છીએ કે 24 કલાકની અંદર તમામ આરોપીઓને જો ધરપકડ કરવામાં નહીં આવે તો આવતીકાલે ખેડાના હરેક, નડિયાદના હરેક રોડ ચક્કા જામ કરી દઈશું. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એક પણ રોડ 24 કલાક પછી ખુલશે નહીં. અને જો એમાં કંઈક પણ બનાવ બનશે તો તેનો તમામ જવાબદાર પોલીસ પ્રશાસન અને ખેડા જિલ્લાના કલેક્ટર સાહેબ રહેશે. આ મારો ચોખ્ખો અહેવાલ છે કે 24 કલાક તમારી કરે છે આરોપીઓને પકડવા અને 25મો કલાક ગુજરાતના દલિત સમાજ પાસે છે. જય ભીમ.